ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બીકોમ સેમ 5 ઇંગ્લિશ. આપણે રેશિયો એનાલિસિસ છે એ સ્ટાર્ટ કરી દીધું હતું ને એના તમને ફોર્મ્યુલાવાળો લેક્ચર રીતે એક આપી દીધો હતો, પણ પછી હજી એની પીડીએફ લગભગ મોકલવાની બાકી છે, તો એ હું તમને આજના દિવસમાં મળી જાય એ રીતે થઈ જશે. ઓકે, તો અત્યારે આજે એનો જે પહેલો સમ છે એ આપણે ઇલસ્ટ્રેશનનો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. હું આન્સર સાથે જ તમને બધા ઇલસ્ટ્રેશન્સ છે એ મોકલી દઈશ, એટલે તમને કેલ્ક્યુલેશન કરવી અથવા તો તમારે કંઈ જોવું કરાવવું હોય તો વાંધો આવે નહીં. ઓકે, તો હવે કેશ ફ્લોના સમ્સ છે એ આપણે તમે કીધું એમ 3-4 કરાવી દીધા છે, બરાબર. તો એ પૂરું કરી નાખ્યું. હવે આપણે આગળ વધીએ. તો મુકુંદ લિમિટેડવાળો સમ છે, અને મુકુંદ લિમિટેડમાં તમને એક બેલેન્સ શીટ આપી દીધી છે, અને બેલેન્સ શીટની નીચે તમને થોડી ઘણી માહિતી અને છેલ્લે રેશિયો કેલ્ક્યુલેટ કરવાના કીધા છે, જેમાં ગ્રોસ પ્રોફિટ રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો, કરંટ રેશિયો, લિક્વિડ રેશિયો, ડેટર્સ રેશિયો અને પ્રોપ્રાઇટરી રેશિયો. એટલે આ રીતના તમને 6 રેશિયોઝ છે એ આપેલા છે. સૌથી પહેલાં આપણે ગ્રોસ પ્રોફિટ રેશિયો છે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રોસ પ્રોફિટ રેશિયો, આનો આપણને ફોર્મ્યુલા છે એ ખબર જ છે કે ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. તો ગ્રોસ પ્રોફિટની ઇન્ફોર્મેશન આપેલી જુઓ નીચે બેલેન્સ શીટની નીચે 7,50,000, અને તમને સેલ્સ પણ આપેલું જ છે 30 લાખ રૂપીસ. તો તમને એમાં એમ કીધેલું છે કે આઉટ ઓફ ટોટલ સેલ કેશ સેલ ઇઝ 25%. જુઓ, બરાબર. તો એ આપણે જ્યારે ડેટર્સવાળી કેલ્ક્યુલેશન કરવાની હશે, ડેટર્સ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો હશે, ત્યારે આપણે એની જરૂર પડશે. ઓકે, અત્યારે તો ગ્રોસ પ્રોફિટ રેશિયો જોઈએ તો 25% છે. ઓકે, પછી સેકન્ડ નેટ પ્રોફિટ રેશિયો. તો નેટ પ્રોફિટ રેશિયોમાં પણ ફોર્મ્યુલા આપણને ખબર જ છે કે નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. હવે આ નેટ પ્રોફિટમાં કઈ રીતનો નેટ પ્રોફિટ હોવો જોઈએ, તો કે આફ્ટર ટેક્સ હોવો જોઈએ. પહેલી વસ્તુ, તમારે અહીંયા બે વસ્તુઓ ધ્યાન રાખવાની છે નેટ પ્રોફિટમાં. એક તો એ આફ્ટર ટેક્સ હોવો જોઈએ, અને સેકન્ડ, આમાં કોઈ એબનોર્મલ ઇન્કમ કે એક્સપેન્સ ન હોવો જોઈએ. એબનોર્મલ ઇન્કમ એટલે કે સપોઝ ફિક્સ એસેટ સેલ કરી હોય તો એ પ્રોફિટ છે એ કેપિટલ પ્રોફિટ કહેવાય, રેવન્યુ પ્રોફિટ કહેવાય નહીં. તો એવા કેપિટલ પ્રોફિટ અથવા તો કેપિટલ લોસ છે એનાથી આગળ રહેવું. લોસ ડ્યુ ટુ ફાયર આપી દીધું હોય, લોસ ડ્યુ ટુ થેફ્ટ આપી દીધું હોય, તો આવી કોઈ પણ એબનોર્મલ આઇટમ હોય તો એ તમારે એમાંથી એડલેસ કરવી પડે. હવે અત્યારે આપણે જોઈએ તો આપણને જે નેટ પ્રોફિટ આપ્યો છે એ કઈ રીતનો આપ્યો છે, બ્રેકેટમાં કીધેલું છે બિફોર ડિબેન્ચર એન્ડ 50 ડિબેન્ચર ઇન્ટરેસ્ટ એન્ડ 50% ટેક્સ, એટલે કે EBIT આપેલું. જો આ તમને શું આપેલું છે, EBIT. તમે ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં ભણ્યા હશો તો EBIT 4,33,500 તમને આપ્યું. હવે તમારે આમાંથી શું કરવું પડે, પહેલાં તો લેસ કરવું પડે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. જુઓ તો ડિબેન્ચર તમારા 1,50,000 છે, એના 9% કરો તો 13,500 તમારા ઇન્ટરેસ્ટના થશે, એટલે કે 4,20,000 રૂપીસ આવશે. અને એમાંથી લેસ તમારે શું કરવું પડશે, તો કે ટેક્સ 50%. એ તમે માઇનસ કરો 2,10,000 રૂપીસ થાય 4,20,000 ના, એટલે તમારો પ્રોફિટ આફ્ટર ટેક્સ છે એ 2,10,000 થશે. એટલે અહીંયા તમારે આફ્ટર ટેક્સ, અહીંયા તમારે PAT જ ધ્યાનમાં લેવાનો છે જ્યારે કેલ્ક્યુલેટ કરો ત્યારે. ઓકે, તો હવે અહીંયા આપણે ગોતી નાખીએ કે NPR નેટ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 2,10,000 આપણે ફાઇન્ડ આઉટ કર્યું એ ડિવાઇડેડ બાય તમારું સેલ્સ હતું એ તમે ધ્યાનમાં લઈ લો, ઇન્ટુ 100 કરો એટલે તમારો રેશિયો આવશે 7%. ઓકે, પછી આટલું કાઉન્ટ કર્યા પછી આપણને કરંટ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. વખત જોઈ લઈએ અહીંયા કેટલું કેમેરામાં કવર થાય છે. ઓકે, નહીં વાંધો આવે, બરાબર. એટલે હવે કરંટ રેશિયો છે, તો કરંટ રેશિયોની આપણને ફોર્મ્યુલા ખ્યાલ જ છે કે ભાઈ કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ ડિવાઇડેડ બાય કરંટ
લાયબિલિટી. ઓકે, તો કરંટ રેશિયો છે આપણો કઈ રીતે હોય તો કે કરંટ એસેટ પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરવી પડે. બેલેન્સ શીટમાં ચેક કરીએ તો કરંટ એસેટ્સ કઈ કઈ છે તો સૌથી પહેલા તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, આ બધી ફિક્સ એસેટ છે. તો કરંટ એસેટ આપણી કઈ થાય તો કે ડેટર્સ. પહેલા તો ડેટર્સ 1,80,000 બરાબર. પછી સ્ટોક 1,20,000. આવું એક્ઝામમાં તમારે લખીને દેખાડવું પડશે. માત્ર કેલ્ક્યુલેટર ઉપર કરંટ એસેટ છે એ તમે કાઉન્ટ કરી નાખો એવું ન કરતા. આન્સર આવ્યો તો કઈ રીતે આવ્યો એ આપણે દેખાડવું પડે. બરાબર. એટલે એ એક તમારે એક્ઝામમાં ધ્યાન રાખવાનું કે એનું જે પણ કેલ્ક્યુલેશન થતી હોય એ તમારે આવી રીતે દર્શાવવાની રહેશે, કારણ કે એના માર્ક છે એ અંદર ઇન્ક્લુડ હોય છે. બરાબર. બેંક બેલેન્સ 80,000 આ બધી કરંટ એસેટ જ છે. એના પછી જે આપી ટોટલ 1 2 3 4 5 6 એમાંથી 4 આઇટમ્સ છે એ કેવી છે તો કે તમારી કરંટ એસેટની કેટેગરીમાં આવે છે. ટોટલ કરીએ તો 4 લાખ રૂપીસ થાય છે. પછી એ જ રીતે કરંટ લાયબિલિટીઝ ફાઇન્ડ આઉટ કરવાની. તો કરંટ લાયબિલિટીઝ ઈ ચેક કરવા જઈએ તો ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, રિઝર્વ્સ, ડિબેન્ચર્સ આ બધું કરંટ લાયબિલિટી ગણાય નહીં. પણ ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ અને વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ આ એટલી આપણી લાયબિલિટી ગણાય કરંટ લાયબિલિટી. બરાબર. એટલે તમારે લેવા પડે ક્રેડિટર્સ 1,50,000. પછી તમે આગળ વધો તો બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ ચેક કરો તો 40,000 રૂપીસ. પછી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ છે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 30,000 રૂપીસ. પછી વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ ઈ તમારું 30,000 રૂપીસ આપેલું છે. એટલે આ તમારી કરંટ લાયબિલિટીઝ છે. તો 2,50,000 ટોટલ થાય છે એનો. ઓકે, તો આપણે કરંટ રેશિયો છે એ ફાઇન્ડ આઉટ કરીએ તો કરંટ રેશિયોમાં 4 લાખ ડિવાઇડેડ બાય 2,50,000 તો જે પણ આન્સર આવે આપણો એ 1.6:1 આ રીતે તમારે આન્સર લખવાનો રહે. બરાબર. અહીંયા 1.6 લખશો તો પણ ચાલશે, બુકમાં આપેલું છે. બરાબર. આપણને આ વસ્તુનો પણ ખ્યાલ છે તે. ઓકે, હવે આપણે ચેક કરીએ તો લિક્વિડિટી રેશિયો. તો નેક્સ્ટ આપણો ફોર્થ રેશિયો છે એ કેવો છે લિક્વિડિટી રેશિયો. તો લિક્વિડિટી રેશિયોમાં આપણને બધાને ખબર છે કે લિક્વિડ એસેટ ડિવાઇડેડ બાય લિક્વિડ લાયબિલિટીઝ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની તો કે કરંટ એસેટ છે એમાંથી તમારે સ્ટોક માઇનસ કરવાનો છે અને કરંટ લાયબિલિટીઝ છે એમાંથી તમારે શું માઇનસ કરવાનું છે બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ કરવાનો હોય છે. તો હવે અહીંયા કરંટ એસેટ આપણી આગળ હોય તો લિક્વિડ રેશિયોમાં કરંટ એસેટ તમારી 4 લાખ રૂપીસ છે તો એમાંથી સ્ટોક છે એ તમારે માઇનસ કરવો પડે 1,20,000 રૂપીસ. ઓકે, અને અહીંયા આગળ કરંટ લાયબિલિટીઝમાં તમે ચેક કરો તો 2,50,000 પણ અંદર આપણને કોઈ બેંક ઓવરડ્રાફ્ટની અમાઉન્ટ આપેલી નથી તો 0. બરાબર. એટલે 4 લાખમાંથી તમે 1,20,000 માઇનસ કરો એટલે 3 લાખ 2,80,000 છે અહીંયા આવે. અને અહીંયા તમારા જે પણ કરંટ લાયબિલિટીઝનો ફિગર છે એ એઝ ઇટ ઇઝ રહે. ઓકે, એ 1.12 તમારો આન્સર આવે છે. આમાં પણ 1:1 તમે કરી શકો અને 1:1 ન કરો તો પણ ચાલશે. ઓકે, એટલે આ રીતે આપણા જે પણ ચાર આપણા જે રેશિયોઝ છે મેઇન એ આપણે પૂરા કરી નાખ્યા. પછી હવે આપણે આગળ વધીએ તો આપણને નેક્સ્ટ જે રેશિયોઝ આપેલા છે એ છે લિક્વિડિટી રેશિયો. પછી આપણને ડેટર્સ રેશિયો આપ્યા. ડેટર્સ રેશિયોની એક ફોર્મ્યુલા છે કે ડેટર્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઇડેડ બાય ક્રેડિટ સેલ્સ અને મલ્ટીપ્લાય બાય નંબર ઓફ વર્કિંગ ડેઝ ઇન અ યર. આવું આવ બરાબર. ઇન અ યર આપણને નંબર ઓફ કામકાજના દિવસો અથવા તો નંબર ઓફ વર્કિંગ ડેઝ છે એમાં 300 આપેલા છે જુઓ. ઓકે, ડેટર્સ છે એ તમને ક્લિયર કટ 1,80,000 આપી દીધા છે.
પછી તો કે બિલ્સ રિસીવેબલ પણ તમને આપેલું છે 20,000 રૂપીસ. આ બધું આપેલું છે. તમારી આગળ બાકી શું છે? ક્રેડિટ સેલ્સ આપણી આગળ અવેલેબલ નથી. તો એની એક નાની એવી ક્વેરી તમને મૂકેલી જુઓ નીચે એડિશનલ ઇન્ફોર્મેશનમાં કે કેશ સેલ ઇઝ 25% ઓફ ક્રેડિટ સેલ. જુઓ કેશ સેલ ઇઝ 25% ઓફ ક્રેડિટ સેલ. એટલે આપણે શું કરવું પડે? તો કે અહીંયા સૌથી પહેલા તો આપણે જે પણ ક્રેડિટ સેલ છે એને એઝ્યુમ કરવું પડે, અહીંયા ફાઇન્ડ આઉટ કરવું પડશે. કેશ સેલ છે એને આપણે સેગ્રીગેટ અથવા તો અલગ કરવું પડશે. તો ક્રેડિટ સેલ છે એ આપણે ચેક કરીએ તો માનો કે 100 રૂપીસ હોય તો એના 25% છે એ કેવું હોય? કેશ સેલ હોય. એવું હોય 25% કરીએ 100 ના તો 25 રૂપીસ થાય. બરોબર? તો જોઈએ તો આવી રીતના આનો રેશિયો છે એ સેટ થયેલો હોય તો જે તમારું ટોટલ સેલ છે એ કેટલું થાય? તો કે ટોટલ સેલ્સ છે એ આ બંનેનો ટોટલ 125 થાય. એટલે આપણી આગળ ટોટલ સેલનો ફિગર અવેલેબલ છે. જો આપણું ટોટલ સેલ છે અને તમે અહીંયા આગળ એનો ક્રેડિટ સેલનો રેશિયો જુઓ તો 125 હોય ટોટલ સેલ ત્યારે જો અહીંયા 125 તમારું ટોટલ સેલ હોય ત્યારે ક્રેડિટ સેલનો રેશિયો કેટલો છે? તો કે 100. તો આપણું ટોટલ સેલ છે અત્યારે કેટલું છે? 30 લાખ રૂપીસ. નાની એવી ક્રોસ કેલ્ક્યુલેશન અથવા ત્રિરાશિ તમે મૂકી દો. બરાબર? તો કેલ્ક્યુલેટર થેન્ક યુ આઈ. ઓકે, તો 30 લાખ મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 125 કેલ્ક્યુલેટ કરીએ. બુકમાં થોડુંક અલગ રીતે ગણેલું હશે, વાંધો નહીં. તમને જે પણ મેથડ ફાવે તમારો આન્સર છે એ કરેક્ટ આવવો જોઈએ. 24 લાખ રૂપીસ આન્સર આવે છે અને બુક પ્રમાણે મેચ પણ થાય છે. ઓકે, તો 24 લાખ અહીંયા તમારે ડિવાઈડ કરવાના રહે તો તમારો જે આન્સર છે એ નંબર ઓફ ડેઝ કેટલા આવશે? ડેઝમાં આવે હંમેશા. ડેટર્સ વાળો જે આન્સર છે એ કેવો આવે? નંબર ઓફ ડેઝમાં. તો 25 ડેઝ છે એ તમારો આન્સર આવશે. ઓકે, પછી આપણે આગળ વધીએ તો નેક્સ્ટ આપણી પાસે પ્રોપરાઇટર્સ રેશિયો. બરાબર? તો એ જે આપણો પ્રોપરાઇટર્સ રેશિયો છે એ આપણે લગભગ નેક્સ્ટ પાર્ટમાં લેવું પડશે કારણ કે આમાં જે પણ આપણો ટાઈમ છે એ પૂરો થઈ ગયો છે. કે કોઈ વાંધો નહીં, નેક્સ્ટ પાર્ટમાં લઈ લઈએ. ભલે ઉતાવળ નથી કરવી આપણે આમાં. બરાબર? એક વખત જોઈ લ્યો. ઓકે.